જીવનમાં આટલી વાતો યાદ રાખશો તો ચોક્કસ ક્યારેય દુઃખી નહીં થશો. નંબર 1, જીવનની તકલીફોથી ટેવાઈ જાઓ. નંબર 2, દુનિયાને તમારા કામથી જ મતલબ છે, તમારા વિચારોથી નહીં. નંબર 3, તમારે જીવનમાં જે જોઈતું હોય તેને દિવસ અને કલાકોમાં વિભાજિત કરીને કામે લાગી જાઓ. નંબર 4, પ્રયત્નો કરતા રહેવામાં કોઈ શરમ નથી. નંબર 5, તમારી ભૂલો માટે કોઈને દોષ આપવાને બદલે તેના કારણ શોધો. નંબર 6, કોઈ આપણી સાથે અચાનક સંબંધ કાપી નાખે ત્યારે ચોક્કસ થોડું આત્મનિરીક્ષણ કરી લેવું જોઈએ. નંબર 7, કોઈનું ખોટું કરીને ક્યારેય ખુશ ના થશો, કારણ કે ઉપરવાળો જ્યારે હિસાબ કરે છે ને ત્યારે તે સાચવવાને તો શું રડવાને લાયક પણ નથી છોડતો. કોઈ પણ વાતને સાબિત કરવા શક્તિની નહીં પણ સહન શક્તિની જરૂર પડે છે. માણસ કેવો દેખાય એના કરતાં કેવો છે એ મહત્ત્વનું હોય છે. નંબર 9, તમારા મા બાપ તમારો ખર્ચ ઉઠાવીને થાકી ગયા છે તે હકીકત બને તેટલું વહેલું સમજી લો. નંબર 10, જીવન કદી ધોરણો પ્રમાણે તમને પાસ કરીને આગળ લઈ જતું નથી. અહીં વેકેશન પણ હોતા નથી. નંબર 11, સફળતા માટે ધ્યેય નક્કી કરીને સતત કામ કરતા રહો. નંબર 12, તમને ન ગમતા માનવી સાથે પણ સૌજન્યથી વર્તો. શી ખબર તેની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય. નંબર 13, યાદ રાખજો, મા બાપને પારકાના ત્રાસ કરતાં દીકરાઓના ત્રાસ વધુ પીડા આપે છે. નંબર 14, ઘરમાં કોઈ ઘરડું સભ્ય હોય તો એને ભારને બદલે ભાગ્ય માનજો, કારણ કે ઘરડું વૃક્ષ ફળ ભલે ન આપે પણ છાંયડો તો આપે જ છે. મિત્રો, તમને આ મારો વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરી અવશ્ય જણાવશો. વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.